કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું પુનઃ સ્વાગત. આપણે જોઈ રહ્યા પવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ, છેલ્લે ઈદુપદ ધાતુમાં અંતિમ બે ધાતુ રહ્યા છે. બે ધાતુમાં પિસરું છે, કતૌ અને મિહ સેચને. પિસરુમાં સમા રહેલો દંત્ય સકારમાં રહેલો રૂ ઉપદેશે અજનુનાસિકિત અને હમાં રહેલો અ બંને ઉપદેશે અજનુનાસિકિતથી એકમાં રૂ અને એકમાં અ ની સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શન લોપ પિસ રહેશે અને મિહ રહેશે. પિસ રહેશે અને મિહ રહેશે. વિકરણ પ્રત્યય શપ નો અ લાવતા અને ઉગંત લઘુ પદસ્ય જથી ઈનો એ ગુણ થતા પેશ મેહ પેસતી જવું વિકૃત થવું. મેહતી ઘર્ષણ કરના રગડના પણ સેચને અર્થ કર્યું છે. સિંચન કરવાની છે, કરવાનું છે, પણ જુદી રીતે સિંચન છે. મેં તમને બતાવી દીધા, ફરી દર્શન કરાવી દઉં. પીશ પિશ્રુ ગતૌ પવાદિ પરસ્મૈપદી શકર્મક શેઠ અને મીહ મિહ સેચને ભવાદિ પરસ્મૈપદી શકર્મક અનિઠ. સિંચના પ્રોક્ષણ કરના આ જ ધાતુ છે ને અષ્ટાધ્યાયીમાં. બીજો તો નહીં પકડાઈ ગયો. સેચન એ છે. મમાં રહેલો ઈ છે, અનુદાત છે. તો આવી જઈએ બંને પરસ્મય પદી છે. સુરેશ ધાતુ છે પિસૃ પિસૃ અને મીહ. પિસૃ અને પિસૃમાં અનુનાસિક રૂની અને મીહમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ. એટલે પીશ અને મી કર્તરિષ્ઠ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે પેશ ને મેહ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે એટલે રૂપ બનશે સહ પેશતી મેહતી. સહ પેશતી તે જાય છે, સહ મેહતી તે ઘર્ષણ કરે છે. ત્વમ પેશસી મેહસી. ત્વમ પેશસી તું જાય છે, તું ઘર્ષણ કરે છે. અહમ ઉત્તમ પુરુષ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે પેશામી ને મેહામી. અહમ પેશામી હું જાઉં છું, અહમ મેહામી હું ઘર્ષણ કરું છું. નંદની. પિતૃ અને નિભ ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિક ની સંજ્ઞા કરી એટલે પીસ અને મી.
વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્થ સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણે કરીશું. તે સ અને મેહ પ્રત્યય છે તસ, થસ, હ, વસ અને મસ. આમાં કોઈ સૂત્ર લાગતું નથી અને શનિ પ્રક્રિયા વિસ્તાર સુધી કરશે. શનિ હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવી ભક્તો સૂક્ષ્મ તેને રોકી લે છે. સસજુસુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશ અજનુનાસિકમાં રહેલા અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જન્ય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહન, મહ અને અતો દીર્ઘો યય સૂત્રથી અદંતમાં દીર્ઘ કરીશું. તૌ, તે, સ, તહ, મેહ, તહ. તે બે જાય છે અને તે બે ઘર્ષણ કરે છે. યુવામ, તે, સ, થહ અને મેહ, થહ. તમે બે જાઓ છો અને તમે બે ઘર્ષણ કરો છો. યુયમ, તે, સ, થ અને મેહ, થ. તમે બધા જાઓ છો અને તમે બધા ઘર્ષણ કરો છો. આવામ, તે, સા, વહ અને મેહા, વહ. અમે બે જઈએ છીએ અને અમે બે ઘર્ષણ કરીએ છીએ. વયમ, તે, સા, મહ અને મેહા, મહ. અમે બધા જઈએ છીએ અને અમે બધા ઘર્ષણ કરીએ છીએ. એક રહ્યું નિકેતા. હા સર. પીસરું અને મીહ ધાતુ છે. પીસરુમાં અનુનાસિક ઉની અને મીહમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકથી સંજ્ઞા થઈ જશે એટલે પીસ અને મીહ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદિતિથી સંજ્ઞા થઈ જશે. પુગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ થતા પેસ અને મેહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જોંતઃ સૂત્રથી અંત અને જમાઈ હોવાથી અંતિ. ન હોવાથી નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર યય પરસવર્ણ સૂત્રથી અનુસ્વારનો ફરીથી ન થઈ જશે અને જોડી દેતા હજી તે આગળ છે ને પાછળ છે. હા અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે પેસંતી અને પેસંતી. તે બધા જાય છે અને તે મેહંતી, તે મેહંતી. તે બધા ઘર્ષણ કરે છે. અનધ્યત અને લંગ. વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. જગદીશ. હા, ધાતુ છે પિતૃ. મારું અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કરણ એટલે પીશ અને મીહ અનુનાસિક છે તો ઉપદેશે અનુનાસિક કરણ એટલે મી. કર્તરી શબ્દથી શબ વિક્રાંત છે. શપમાં હલંત વાદી હલંતિમ સૂત્રથી અને શનિ દશક તદ્દિતિ સૂત્રથી સંખ્યા થશે. ઉગંત લઘુપદસ્ય સૂત્રથી અંગની ઉપધામાં ઈનો ગુણે થશે એટલે પેશ અને મેહ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે. ટીપમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તમારે ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત. લંગ લકાર હોવાથી લુંગ લંગ રૂવંગ ષટ ઉદાત સૂત્રથી અટનો આગમ અને ટીચ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી જવું સૂત્રથી આદિમાં બેસશે. રૂપ બનશે સહ અપેશત. આમાં ત હલન છે તો જલામ જસો જસ્તવ એટલે તનો દ અને વા અવસાનીથી તત્વ થશે એટલે દનો ત થશે. સહ અપેશત તે ગઈકાલે જતો હતો અને સહ અમેહત
તે ગઈકાલે ઘર્ષણ કરતો હતો. હિના. હા સર. પિતૃ ધાતુ છે અને મીહ ધાતુ છે. પિતૃમાં અનુનાસિક ઉ છે અને મીહમાં અનુનાસિક અ છે, તો એની ઉપદેશી અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે, એટલે પીસ અને મીહ. બંનેમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવા તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે, એટલે ઈ નો ગુણ એ થશે. એટલે પેસ અને મેહ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. હિના. હા સર. આગળ પ્રત્યય. હા. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારેયમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે બની જશે તૌ અપેસતામ અને અમેહતામ. તે બે ગઈકાલે જતા હતા અને તે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. યુવામ અપેસતમ. તમે બે ગઈકાલે જતા હતા ને યુવામ અમેહતમ. તમે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. યુયમ અપેસત. તમે બધા ગઈકાલે જતા હતા. અને યુયમ અમેહત. તમે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. અદંતંગ છે ને પરમાં અમ છે, તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકાદેશ થશે. તે બની જશે અહમ અપેસમ. હું ગઈકાલે જતી હતી ને અહમ અમેહમ. હું ગઈકાલે ઘર્ષણ કરતી હતી. હેતલબેન. હા સર. પિતૃ ધાતુ છે અને મીહ ધાતુ છે. બંનેમાં ક્રમશઃ ઉપદેશી અચ અનુનાસિક ઈદકરણ કરીશું. પ્રથમ ઋનું ઈદકરણ અને અનુનાસિક અનુરૂપ ઈદકરણ કરીશું. પિશ અને મીહ. વિકરણ હશે શપ. શપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી ઈદકરણ કરીશું. અ રહેશે. પ્રથમ પુરુષ બહુવચનની અંદર જી પ્રત્યય છે. જેમાં જંતથી અંત આદેશ કરીશું. ઇતશ્ચથી નો લોપ કરીશું. અને સંયોગાંતસ્ય લોપ અંતિમ હાલનો લોપ કરીશું. અન પ્રત્યય બનશે. જોડી દેવાનું. આગળ અ છે, પાછળ અ છે. પાછળ છે તો આ તો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું. અને તે લુંગ લંગ લુઅંગ સરુદાતાથી અટનો આગમ કરીશું. તેની હલંત્ય સૂત્રથી ઈદકરણ કરીશું અને આદ્યંત તકિતવથી આદિમાં મૂકીશું. તે અપેશન અને તે અમેહન. તે બધા ગઈકાલે જતા હતા અને તે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. રવિન્દ્ર. હા. પિતૃ અને મીહ ધાતુ છે. પિતૃમાં અનુનાસિક ઋની અને મીહમાં અનુનાસિક આની ઉપદેશી અનુનાસિક ઈદકરણ થશે. એટલે પીસ અને મી કર્તરી શપ લાગશે. પણ અંત્ય સૂત્રથી ઈદકરણ કરીશું અને લસક પદ્ધતિથી ઈદકરણ કરીશું. રહેશે. પુગંત લઘુપદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને સમા આવ્યતા પેસ અને મેહ.
મધ્યમ પુરુષ એક વચન પતે છે શિપ. પરની હલંત્ય સૂત્રથી ઇત્કાન કરીશું. ઈની ઇતશ્ચથી ઇત્કાન કરીશું. હલંસા રહેશે. હલંસાની વિશેષ પ્રક્રિયા સસજ ઉસર્ગથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનથી ઉનિતકાન થશે. ખરવસાની વિશેષ વિસર્ગ થશે. ને લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ શબ્દથી અટનાગમ કરીશું. જોડી દેતા ત્વમ અપેસહ અને અમેસહ મેહ. તું ગઈકાલે જતો હતો. તું ગઈકાલે ઘર્ષણ કરતો હતો. સુરેશ. હા, સર. પીસરું અને મીહ ધાતુ છે. અનુનાસિક રૂ અને અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે પીશ અને મી કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે. એટલે પેશ અને મેહ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંને પ્રત્યયમાં શનિ નિત્યમ ગીતા સૂત્રથી લોપ થઈ જતા વ અને મ રહેશે. લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. જોડી દેતા પેશાવ અમેહા વયમ અપેશામ અમેહામ. આરામ અપેશાવ અમે બે ગઈકાલે જતા હતા. આરામ મેહાવ અમે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. વયમ અપેશામ અમે બધા ગઈકાલે જતા હતા. વયમ અમેહામ અમે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. બરાબર છે. નંદની બદલાઈ ગયો ને. હા સર. લોટ આવ્યો. હા સર. ના પેશરુ અને મીહ ઉપદેશી અજ અનુનાસિક થી અનુનાસિક રૂ અને અનુનાસિકની અને મી વિક્રમ પ્રત્યય છે. શપમાં પની અને શનિલશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનું ગુણે કરીશું. પેસ અને મેહ ટીપમાં પની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને એરું સૂત્રથી તું કર કલ્પે તુયો તતંગાશ્ય તરસ્યથી કરીશ. તું તાત સહ પેસતુ કારણે જલામ જશવંતેથી દ અને કરીશું. મેહ તે જાવ અને તે ઘર્ષણ કરો. નિકેતા ધાતુ હા છે. સર. પીસરું ધાતુ છે પીસરું અને મીહ. પીસરું ધાતુમાં અનુનાસિક ઉની અને મીહ ધાતુમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી જ સંજ્ઞા થઈ જશે. એટલે પીસ અને મીહ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પણિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. અ જે છે એ ધાતુમાં ભળી જશે. પુગંટ લઘુ પદસ્ય જ સૂત્રથી રસ્વ ઈનો ગુણ એ થતા પેસ અને મેહ. 3 પ્રત્યય લેવાના સર.
પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે તસ. ત્રણેયમાં તસ તસ તમી પામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. અને જોડી દેતા તૌ તે સતામ તમે બે જતા હતા અરે જાઓ લોટ છે. તમે બે જાઓ અને હમ. તૌ મે હતા તમે બે ઘર્ષણ કરો. પછી યુવા પે સતમ તમે ના સર તૌ પે સતામાં તે બે જાઓ અને તૌ મે હતામાં તે બધા જાઓ. હમ તે હજી વાર તે હજી વાર છે. તે હજી આપણે આવ્યા નહીં હજી ત્યાં અંતું થઈ જાય. એક જ ચાલે છે. યુવામ પે સતમ હમ તમે બે જાઓ. યુવામ મે હતમ તમે બધા જાઓ. તે બે તમે બધા ઘર્ષણ કરો. તમે બધા નહીં બે. હા તમે બે ઘર્ષણ કરો. હમ અને યુયમ પે સત તમે બે જાઓ અને યુયમ મે હત તમે બધા દર્શન કરો. ઘર્ષણ કરો. હમ. તમે બધા જાઓ. ઓકે. જગદીશ. ધાતુ છે પિતૃ અને મેહ. બંનેમાં ઉપદેશે અચ અનુનાસિક ઇતિ ક્રમશઃ અનુનાસિક રૂ અને અનુનાસિક ની સંજ્ઞા થશે. એટલે પીસ અને મિસ મીહ. કર્તરી શબ્દી શબ્દ વિક્રાંત પ્રત્યય શબ્દમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લક્ષક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા અને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી નો ગુણ એ એટલે પેશ અને મેહ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ જમા રહે ઈ સમાવશે એટલે અંતિ અને એરુહુ સૂત્રથી ઈનો ઉ એટલે અંતુ. તદંતંગ છે અને પરમાં આકાર છે તો હતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે તે પેશંતુ અને તે મેહંતુ અને નષ્ટ પદાર્થ છે જલી સૂત્રથી નકારનો અનુસ્વાર અને અનુસ્વાર ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર રૂપ બનશે તે પેશંતુ તે બધા જાઓ અને તે મેહંતુ તે બધા ઘર્ષણ કરો. પીના. હા સર. પિતૃ ધાતુ છે અને મીહ ધાતુ છે. પિતૃમાં અનુનાસિક ઉ છે અને મીહમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશી અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે પીસ અને મીહ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એક નો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે પેસ અને મેહ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શેરે પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયુસ તાતંગ આશિષી અન્ય તરશામ સૂત્રથી તાત આદેશ થશે. અદંતંગ છે ને પરમાં હી છે તો અતો હે સૂત્રથી હીનો લુક થશે એટલે પેસ અને મેહ. વિકલ્પે પેસતાત અને મેહતાત તો હલંત છે તો ચલામ જસવંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે પાછું ત થશે એટલે બની જશે ત્વમ પેસ ને પેસતાત તું જા ને ત્વમ મેહ અને મેહતાત તું ઘર્ષણ કર. હેતલબેન ઉત્તમ પુરુષ એક વચન. હા સર. પિશ્રુ અને મિહ ધાતુ છે બંનેમાં ઉપદેશ અચ અનુનાસિક થી ક્રમશઃ અનુનાસિક રૂ અને અનિ ઈદકરણ કરીશું.
વિકરણ આવશે શપ શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું રહેશે. પુગન લઘુ પદસ્ય ચ થી ઉપધામાં ઈનો ગુણ એ કરીશું એટલે પેશ અને મેહ. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મિક પ્રત્યય છે. મિકમાં પણ હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. મેળનીથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. આદુતમસ્ય પિસ્થી 8 નો આગમ કરીશું. તને હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. આને આદ્યંત તકી આદિમાં મૂકીશું. આને પ્રત્યય બનશે. અકસ્રવણે દીર્ઘ કરીશું. અંગનો અ અને પ્રત્યયનો આ. અહમ પેશાની હું જાઉં અને અહમ મેહાની હું ઘર્ષણ કરું. રહ્યા બે અંતિમ રવિન્દ્ર. હા, પિસૃ અને મિહ ધાતુ છે. પિસૃમાં અનુનાસિક ઋણી અને મિહમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિકથી વિકરણ થશે એટલે પીસ અને મિહ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પણ હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. પુગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને સમા અ આવી જતા પેશ અને મેહ. ઉત્તમ પુરુષ દ્વિવચન વશ અને બહુવચન મસ છે. બંનેમાં નિત્યમ ગીતથી સનલોપ થશે. વ અને મ રહેશે. આડોતંશ પિચ્છી 8 નો આગમ થશે. ટને હલંત્યમ સૂત્રથી વિકરણ થશે એટલે આવ અને આમ. અકવસરણથી દીર્ઘ થશે જોડી દેતા. આવામ પેશાવ અમે બે જઈએ. આવામ મેહાવ અમે બે ઘર્ષણ કરીએ. વયમ પેશામ અમે બધા જઈએ. વયમ મેહામ અમે બધા ઘર્ષણ કરીએ. વિધિલિંગ લકાર અંતિમ ધાતુ છે. સુરેશ પિસરો અને મિહ ધાતુ છે. અનુનાસિક ઋની અને અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક ઈદ સૂત્રથી સંજ્ઞા થશે એટલે પીશ અને મી. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે પેશ અને મેહ અંગ બનશે. પ્રત્યય છે તી પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીસ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ તિથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નય તેવા બંને સકાનો લોપ થતા ઈ પ્રત્યય બનશે. અને તો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલથી આનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમા ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બનશે રૂપ સહ પેશત અને મેહત. ત હોવાના કારણે જલામ જસો પેશેત અને મેહેત. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા આવશે ફરી ત થઈ જશે. સહ પેશેત તેને જવું જોઈએ. સહ મેહેત તેણે ઘર્ષણ કરવું જોઈએ. નંદની હા સર. પિસૃ અને મિહ ધાતુમાં ઉપદેશી અનુનાસિકથી અનુનાસિક રૂ અને અનુનાસિક અની સંજ્ઞા કરીશું. પીસ અને મી કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું એટલે પેશ અને મેહ. પ્રત્યય છે તસ. તસ્માત તસ્તસ્તમી પામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તમ કરીશું.
યાસુટ પરસ્મે પદે શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટતી થો. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો વલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ, અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. તૌ પીસે તામ અને મેહિતામ. તે બે જવું જોઈએ અને તે બે ઘર્ષણ કરવું જોઈએ. નિકેતા. હા સર. ધાતુ છે પીસરું અને મીહ. પીસરુમાં અનુનાસિક ઉની અને મીહમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થઈ જતા પીસ અને મીહ. અનુનાસિક અનુનાસિક ઉની જગ્યા અનુનાસિક રૂની શ્રુત. હા બધી જગ્યા ઉ હા થઈ જાય છે તમારે. અનુનાસિક રૂની અને અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થઈ જતા પીસ અને મી. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી અને શનિ દશકવત તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી રસ્વ ઈનો ગુણ એ થતા પે સ અને મેહ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જેમાં જીર્જુસ સૂત્રથી જુસ નો આદેશ થશે અને ચૂટુ સૂત્રથી જની ઈજ સંજ્ઞા થતા ઉસ રહેશે. યાસુટ પરસ્મય પદેશી ઉદાત્ત તો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને ઉ જે છે તે યમાં ભળી જતા ઈ ઉ થશે અને શનિ પ્રક્રિયા વિષક સુધી કરતા ન વિભક્તો તુષમાંથી સ જશે નહીં અને સસજુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે અને રમા રહેલા ઉપદેશે ઉની ઉપદેશે અનુનાસિકથી એ જ સંજ્ઞા થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી રણો વિસર્ગ થશે. અને તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થઈ જશે અને જોડી દેતા તે પેસે યુહુ તે બધાએ જવું જોઈએ અને તે મેહેયુહુ તે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે પિતૃ અને મેહ. બંનેમાં ઉપદેશે અનુનાસિક એકથી ક્રમશઃ અનુનાસિક રૂ અને અનુનાસિક અને એ સંજ્ઞા થશે એટલે પીશ અને મેહ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલન હોવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ રચક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે અને પુગન તગુ પદસ્ય ચ સૂત્રથી ઈનો ગુણ એ એટલે પેશ અને મેહ. મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે. શીખમાં આપવાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતશ્ચ સૂત્રથી સમારે ઈનો લોપ થશે અને શનિ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટ નું આગમ લિયંગ સલોપો અંતમાં નહીં હોય તેવા સનો લોપ અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષો રૂપોથી ઋત્વ રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કરણ અનંતર કરવસ્થાન વિસર્જન્ય સૂત્રથી વિસર્જ. અદંતંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ રૂપ બનશે ત્વમ પેશે હે તારે જવું જોઈએ અને ત્વમ મે હે તારે ઘર્ષણ કરવું જોઈએ. ટીના. હા સર. પિતૃ ધાતુ છે અને મીહ ધાતુ છે. પિતૃમાં અનુનાસિક રૂ અને મીહમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી જ સંજ્ઞા થશે. પીસ અને મી બંનેમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. પુગંત લઘુ બદશી ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. પેસ અને મેહ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાંત અંતામહ સૂત્રથી થસના સ્થાને ત
તમનો આદેશ થશે. યાસુટ પરસ્પર પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ લોપો વેરોલી સૂત્રથી યાનો લોપ થતા એકદમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે પેસેતમ અને મેહેતમ. યુવામ પેસેતમ તમારે બે જવું જોઈએ અને યુવામ મેહેતમ તમારે બે ઘર્ષણ કરવું જોઈએ. હેતલબેન. હા સર. પિશ્રુ અને મીહ બંને ધાતુ છે. બંનેમાં ઉપદેશ એવા ચરણાસિકરણ કરીશું. ક્રમશઃ અનુનાસિક રૂ અને અનુલોપ કરીશું. વિકરણ છે શપ શપમાં પાણી હલંતિમ સૂત્ર છે અને તેને લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું. અ રહેશે. હવે મધ્યમ પુરુષ બહુવચન એને થ પ્રત્યય છે. હા, સુગન લઘુ પદસ્યથી ઉપધામાં એનો ગુણ એ કરીશું. એને પેશ અને મેહ મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તસ્તમે પામ તાંતન તામાંથી થાના સ્થાને તનો આદેશ કરીશું. યાસક પરસ્મય પદેશુ ઉદાતો ગીથી યાસનો આગમ કરીશું. થ હોવાથી સુરતી થો લાગશે. લિયંગ શલપો અનંત્ય અંત્ય નિહતે આ બંને શનો લોપ કરીશું. અતો એથી આના સ્થાને ઈયોનો આદેશ કરીશું. લોપો વેર બોલથી એનો લોપ કરીશું. ઈતમ ઈત પ્રત્યય બનશે. આ ગુણથી એનો ગુણ એ કરીશું. એટલે યુ યમ પેશે ત અને મેહેત. તમારે બધાએ જવું જોઈએ ને તમારે બધાએ દર્શન કરવું જોઈએ. રવિન્દ્ર. હા, પિસૃ અને મિહ ધાતુ છે. પિસૃમાં અનુનાસિક રૂની અને મિહમાં અનુનાસિક અની ઉપદેશ્ય અનુનાસિક ઉત્ક્રાંત થશે. એટલે પીસ અને મિહ રહેશે. કર્તરી શપ લાગશે. પની અનંતમ સૂત્રથી ઉત્ક્રાંત કરીશું અને લસક પદ્ધતિથી ઉત્ક્રાંત કરીશું. અ રહેશે. પુગંત લઘુ પદેશથી ઈનો ગુણ એ કરીશું અને સમા આવી જતા પેશ અને મેહ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. તસ્થ મીપાન તાન તાન તામાંથી આમ કરીશું. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીથી યાસનો આગમ. લિંગ સલોપો અંતે છે અંતે હોય ત્યાં સનલોપ થશે. અતો એથી યના સ્થાને ય થશે અને યમાં અ આવી જતા યમ અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ પેશેયમ મારે જવું જોઈએ અને અહમ મેહેયમ મારે ઘર્ષણ કરવું જોઈએ. અંતિમ કહ વદતિ કા વદતિ. હું બોલું છું. પિશ્રુ અને મિહ ધાતુ છે. બંનેનો ઉપદેશ નાસિક થી કરણ કરીશું. ક્રમશઃ અનુનાસિક રૂનું અને અનુ આવશે. શપ શપમાં પાણી હલંતન સૂત્રથી કરણ કરીશું અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું. એટલે પિશ અને મિહ. ઉદુ પદાય ગોહથી ઉપધામય નો ગુણ એ કરીશું. એટલે પેશ અને મેહ. કાવ ઉદુપદાયા ગુહ. અરે પુગંધ લઘુ પદસ્ય. કેમ મને આ મોઢે ચડી ગયું ખબર નહીં પડે. પુગંધ લઘુ પદસ્યથી ઉપધામય નો ગુણ એ કરીશું. એટલે પેશ અને મેહ. વિક્રમ અ પડી જતા સ અને હ આખો થઈ જશે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન ની અંદર વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. બંને યશત પરસ્મય પદેશ ઉદાત્ત યાસનો આગમ કરીશું. લિયંગ શલોપો અનંત્ય અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી એના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેર બદલીથી બંનેમાં એનો લોપ કરીશું. એટલે ઈ વ અને ઈ મો પ્રત્યય બનશે. એનો ગુણ એ કરીશું આ ગુણથી. એટલે પેશે વ અને મેહેવ. પેશેમ અને મેહેમ. આવામ પેશેવ મેહેવ. અમારે બે જવું જોઈએ. અમારે બે કથન કરવું જોઈએ. વયમ પેશેમ અમારે બધાએ જવું જોઈએ અને વયમ મેહેમ અમારે બધાએ કથન કરવું જોઈએ.
હમ એક તબક્કો અને ઈદુપદ ઉપદામાં ઈ પૂરો થાય છે અને હવે આવશે ઉદુપદ ધાતવઃ યાની ઉપદામાં ઉ હશે. ઉ હોવાને કારણે સૂત્ર તો એનું એ જ રહેશે, પણ ઉનો ગુણ ઊનો ગુણ ઓ થશે. થઈ જશે. આટલું પુગંધ લઘુ પદસ્ય યાદ રહી જશે. છેક સુધી એ જ છે. 64 ધાતુઓ છે આરે. હમ 64 ધાતુઓ છે આરે. થાતું તો 64 સુધી છે અજાણી પાડે. 218 સુધી છે. ક્યાંથી માંડીને 53 થી 154 53 પૂરા થયા ત્યાં સુધી. 53 થી અને ઋકારાંતે પૂરા થશે. ઋકારાંત કોઈ નહીં. એક કહીએ તો ઈ ઉરુ ને લુ રસ્વ ઉપદામાં. સવારે પાછા 9 વાગે. ઊંઘ આવી કોઈને? વિના? હા સર. બાજુ પાડોશ વાળી જાગે છે કે પછી વિકેટ પડી ગઈ? હા સર, આમ તો જાગે છે પણ જોડે નહીં. અચ્છા. 2 કલાક સાંભળવું જ સર કાઠું પડી જાય. જોડે બોલે તમારે સાહેબ જમવાનું તો બાકી નહીં? બાકી જ છે. હજુ બાકી છે? આજે ટાર્ગેટ પૂરો જમી લો. કરવો. ટાર્ગેટ પૂરો કરવો હતો એટલે. હા, અને ગીતા છે, ગીતાનો લેક્ચર. હા, એ ખરું જ. 11 થી 11:40. બરાબર, જમી લો તો. ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને RDC 9મી તારીખે છે સંસ્કૃત, સોમવાર આવે છે. આ 9 તારીખે? હા, 16 પહેલા પૂરી કરવાની છે. 9મી એ છે. ગુડ નાઇટ, શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી. હા.